આજે એક બીજું એક કંપનીઓ છે, પૂરા ગ્રુપની વાત કરી છે ટાટા ગ્રુપ પર અગર મારું આજે ખાસ ફોકસ છે, કારણ કે અહીંયા આપણને બે અલગ અલગ ડિફરન્ટ સમાચાર મળ્યા છે. એક તો ટાટા મોટર્સ માટે એક સમાચાર છે કે ભાઈ ચીનમાં જે ઇમ્પોર્ટ ગાડીઓ છે તેનું ટેરિફ વધારવાની યોજના બની રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક આ કાઉન્ટર એને કારણે કરીને આજે આપણને ફોકસમાં જોવા મળી રહ્યું છે. પરંતુ સૌથી બીજું અગત્યની વાત છે કે S&P ગ્લોબલે ટાટા ગ્રુપની 5 કંપનીઓના રેટિંગ્સ જે છે તેમને પોઝિટિવ કરી દીધા છે, અને જેમાં સૌથી પહેલું અગત્યનું છે ટાટા પાવર. અને ટાટા પાવર્સ માટે પણ એમને પોતાના રેટિંગ્સ પણ વધારે છે અને આઉટલુક પણ એમને પોઝિટિવ કરી નાખ્યું છે. તો પૂરા ટાટા ગ્રુપને લઈને આપનો શું મત બની રહ્યો છે, અને તમારી કોઈ પસંદગી છે આ બંને આમાંથી કે આ બંને કાઉન્ટર પર, યા તો એના સિવાય બીજી કોઈ કંપની તમારા ટાટા ગ્રુપમાં તમારી પસંદગીના શેર? તો જે ટાટા ગ્રુપનું જે રેટિંગ્સ ઇમ્પ્રૂવ કર્યું છે, તો એમાં મારા હિસાબે તો આ ટાટા ગ્રુપ એવું છે કે જે વન ઓફ ધ બેસ્ટ ઇન કોર્પોરેટ ગવર્નન્સ, અને એને કોઈ રેટિંગની આમ જોવા જઈએ તો જરૂર નથી કે આટલા વર્ષોથી બંને રીતે કોર્પોરેટ ગવર્નન્સની રીતે અને સ્ટોક માર્કેટમાં શેરહોલ્ડર વેલ્યુ ક્રિએશનની રીતે બંને રીતે ટાટા ગ્રુપે સારું કામ કર્યું છે. તો આમાં અત્યારે અમારા જે ફેવરેટ પિક્સ અગર કહીએ તો ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલ રહેશે, કે જે બંને કંપનીઝ પોઝિટિવ લાગી રહી છે. સો ધીઝ ટુ આર અવર પિક્સ. તરફથી કરીને ખાસ કરીને ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સ તેમના પસંદગીના રડારમાં આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ આ કાઉન્ટર પર નજર કરીએ, મઝગાંવ ડક પર નજર કરીએ. અપૂર્વ જોયું છે કે આ પૂરા મહિનામાં મઝગાંવ ડકનું આપણને પરફોર્મન્સ નેગેટિવ મળ્યું છે, પરંતુ આટલા ઘટાડા બાદ સડન આજે આપણે ત્યાં એક સારું એવું બાઇંગ જોઈ રહ્યા છે. નો ડાઉટ આ કાઉન્ટર ઓપનિંગ સાથે તો 6% પર હતો, ને ત્યારબાદ હવે નીચે એક થોડું ઘણું અત્યારે આવા કાઉન્ટર એમ કહી શકે કે ઉપલા સડેથી 3% પણ નીચે જોવા મળી રહ્યું છે, પણ સ્ટીલ અત્યારે 3% ઉપર છે આ કાઉન્ટર. તો અહીંયા તમારી કોઈ પસંદગી બને છે કે અહીંયા કેવી રણનીતિ રાખવી જોઈએ મઝગાંવ ડક માટે? તો જે આપણે આ ડિફેન્સ સ્ટોક્સ જે છે એ બધામાં સારી એવી તેજી આપણે જોયેલી છે, અને આઈ થિંક કે અત્યારે હાલાકી મઝગાંવ ડોક તો બી વેલ્યુએશનની રીતે ડિસેન્ટ છે, પણ આ બધા સ્ટોક્સમાં બહુ આગળનું જેમ કહીએ કે જે માર્જિન ઓફ સેફ્ટી છે એ લિમિટેડ છે, અને બહુ આગળના જે ઓર્ડર બુક કે સેલ્સ છે એ ઓલરેડી પ્રાઇસ્ડ ઇન થઈ ગયા છે. એટલે જે મોમેન્ટમ વાળો ફેઝ હતો આ સ્ટોક્સમાં એ આઈ થિંક ખતમ થઈ ગયો છે, અને હવે એક રેન્જ બાઉન્ડ કે એક એમ કહીએ કે ડિસ્ટ્રીબ્યુશન ફેઝ અથવા તો એક સાઇડવેઝ રેન્જ બાઉન્ડ ફેઝ સ્ટોકમાં ચાલુ થઈ ગયો છે. ને આ ખાલી મઝગાંવ ડોકમાં નહીં, પણ બીજી જે ડિફેન્સ કંપનીઝ છે કે જે કોચિન શિપયાર્ડ છે કે GRSE છે, આ બધી કંપનીઝમાં તમને આ ટાઈપના એક સાઇડવેઝ લાંબા ગાળા સુધી સાઇડવેઝ રહેશે એવું મને લાગે છે. ઓકે, તો પૂર્વ તરફથી ખાસ કરીને ખાલી મઝગાંવ ડક જ નહીં, પૂરી શિપયાર્ડ કંપનીઓ છે, દરેકમાં એક તમને એક સાઇડ વે તમને કારોબાર તમને થતો જોવા મળી શકે છે. ડેફિનેટલી આજે આપણે જોયા છે કે આપણે ઘણા વખતથી જોઈ રહ્યા છે કે બધી શિપિંગ કંપનીઓમાં લાસ્ટ એક વીકથી ઘણું દબાણ જોવા મળ્યું છે, પરંતુ આજે દરેક કંપનીમાં આપણને સારું એવું બાઇંગ અત્યારે નીચલા સ્તરેથી પણ જોવા મળી રહ્યું છે. અપૂર્વ, બીજી એક આજે નજર કરીએ છીએ PNB હાઉસિંગ ફાઇનાન્સ પર, અને આપણે જોઈ રહ્યા છે કે હવે ફરી પ્રમોટર્સ જે છે તે ડિફરન્ટ કંપનીઓમાં પોતાનો હિસ્સો તેમને વેચવાનો શરૂ કરી દીધો છે. કાલે પણ મેં જોયું કે કાલે HG ઇન્ફ્રામાં પણ શેર્સ વેચાયો છે, પ્રતાપ સ્નેક્સમાં પણ પ્રમોટર્સ દ્વારા હિસ્સો વેચાઈ ગયો છે, અને આપણે લગાતાર અત્યારે જોઈ રહ્યા છે કે કન્ટિન્યુ હવે નવી બ્લોક ડીલ્સ ડેલી જ થતી રહી છે. આજે પણ PNB હાઉસિંગ ફાઇનાન્સમાં બ્લોક ડીલ થઈ છે, અને અત્યારે ડેફિનેટલી આ કાઉન્ટર અત્યારે 9.5% અત્યારે ઉપર કારોબાર કરી રહ્યું છે. તો PNB હાઉસિંગ્સ માટે આપનો શું મત બની રહ્યો છે? અને હું ડિફરન્ટ મારો સેકન્ડ સવાલ તમને એ રહેશે કે આ જે બ્લોક ડીલ્સ અને જે પ્રમોટર્સ જે હિસ્સો વેચે છે એનું કેટલું ઇમ્પેક્ટ આવનારા સમયમાં તમને માર્કેટમાં જોવા મળી શકે? સો જે પ્રમોટર્સ બ્લોક ડીલ કરી રહ્યા છે, તો આઈ થિંક એમને લિક્વિડિટીનો ફાયદો મળી રહ્યો છે, કે દેર ઇઝ ગ્લોબલ લિક્વિડિટી બી સારી એવી છે, અને ડોમેસ્ટિક ખાસ કરીને જે SIP નો ઇન્ફ્લો છે લગભગ 23,000 કરોડનો મંથલી ઇન્ફ્લો છે. એટલે આપણે લગભગ દરેક દિવસનો 1,000 કરોડનો ઇન્ફ્લો નવો આવી રહ્યો છે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ પાસે, અને એ લોકોને ફરજિયાત ડિપ્લોય કરવો જ પડે એમ છે. એટલે પ્રમોટર્સ આ વસ્તુનો બેનિફિટ લઈ રહ્યા છે. એટલે આઈ થિંક કે સુનર ઓર લેટર આગળ હવે જતા ખબર પડશે કે કોણ આમાં સ્માર્ટ નીકળે છે, કે પ્રમોટર્સ જેને કંપનીની ઓબ્વિયસલી એમને વધારે ખબર હોય, એટલે એમને સારા વેલ્યુએશન્સનો બેનિફિટ લઈને નીકળી રહ્યા છે, અને આગળ જતા અગર માર્કેટમાં કરેક્શન આવે તો
કદાચ એ લોકો ફરી એમાં એન્ટ્રી બી લેશે, પણ અત્યારે તો જે લિક્વિડિટી મળી રહી છે એમને એનો એ પૂરો બેનિફિટ લઈ રહ્યા છે. એટલે સિમિલરલી આપણે જે હમણાં જ પહેલા આપણે ડિસ્કશન કર્યું કે જે ડિફેન્સ સ્ટોક્સ છે, તો ગ્લોબલ ડિફેન્સ સ્ટોક્સ આનાથી બહુ નીચેની વેલ્યુએશન્સ પર ટ્રેડ કરી રહ્યા છે, અને આપણા જે ડિફેન્સ સ્ટોક્સ છે એ બહુ હાઈ વેલ્યુએશન્સ પર ટ્રેડ કરી રહ્યા છે. એટલે આઈ થિંક દેર ઇઝ એક રીતનો આર્બિટ્રેજ છે કે તમને હાઈ વેલ્યુએશન મળે ત્યારે તમે એક્ઝિટ કરો અને લો વેલ્યુએશનમાં ફરી તમે એન્ટ્રી લઈ લો. ઓકે, અને પીએનબી હાઉસિંગ ફાઇનાન્સને લઈને આપનો શું મત બની રહ્યો છે, કારણ કે આજે આ કાઉન્ટરમાં સારી એવી તેજી અત્યારે આપણને જોઈ રહી છે? પીએનબી હાઉસિંગ ફાઇનાન્સમાં એક ટેકનિકલી અગર આપણે જોઈએ તો એક કન્સોલિડેશન બાદ આમાં એક બ્રેકઆઉટ આવી રહ્યો છે. તો આઈ થિંક શોર્ટ ટર્મમાં 800નો જો સ્ટોપ લોસ રાખીએ તો ઉપરની સાઈડ પર 1000 અને 1050નો ટાર્ગેટ આમાં જોવા મળી શકે એમ છે. ઓકે, તો પૂર્વ તરફથી ખાસ કરીને પીએનબી હાઉસિંગમાં 800ના સ્ટોપ લોસ સાથે તમે ખરીદી કરી શકો છો. ઉપર લક્ષ્ય તમને 1000થી 1050ના પણ જોવા મળી શકે છે. ત્યારબાદ